હોશિયાના ગ્રંથમાંથી પાઠ 14મો અધ્યાય કડી 2 થી 10। ઓ ઇઝરાયેલના લોકો, તમારા પરમેશ્વર પ્રભુ પાસે પાછા આવો। તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઈને પછડાયા છો। પશ્ચાતાપની વાણી સાથે તમે પ્રભુ પાસે પાછા આવો અને તેને કહો કે અમારા બધા દુષ્કૃત્યો માફ કર અને અમારા નૈવેદ્ય સ્વીકાર। અમારા કંઠની સ્તુતિ એ જ અમારી બલિ છે। અશુર અમને નહીં બચાવી શકે। હવે કદી અમે યુદ્ધના ઘોડાને ભરોસે નહીં રહીએ। અમે હવે કદી હાથથી ઘડેલી મૂર્તિને અમારો દેવ નહીં કહીએ। તું જ અનાથોનો નાથ છે। પ્રભુ કહે છે, હું મારા લોકોની બેવફાઈનો ઈલાજ કરીશ। હું તેમના ઉપર પૂરા દિલથી પ્રેમ કરીશ, કારણ તેમના ઉપરથી મારો રોષ ઉતરી ગયો છે। હું ઇઝરાયેલની માટે ઝાકળ જેવો થઈ પડીશ। તે કમળની જેમ ખીલશે, લોબાનના વૃક્ષની જેમ તેના મૂળ ઊંડા જશે। તેને નવા ફણગા ફૂટશે અને તે જેતૂનની શોભા ધારણ કરશે અને લોબાનની જેમ તે સૌરભ ફેલાવશે। તેઓ પાછા આવીને મારી છાયામાં વાસો કરશે અને બગીચાને પેઠે ફૂલશે ફાલશે। દ્રાક્ષારસના વેલાની જેમ ફળથી લચી પડશે। તેમની કીર્તિ લોબાનના દ્રાક્ષાસવની કીર્તિની જેમ ફેલાશે। ઓ ઇઝરાયેલીઓ, મૂર્તિ સાથે તમારો શો સંબંધ છે? તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપનાર અને તમારી સાર સંભાળ લેનાર હું છું। હું સદા લીલાછમ રહેતા વૃક્ષ જેવો છું। મારી પાસે તેમને ફળ મળશે। ડાયો હોય તે બધું સમજે। જેનામાં સમજદારી હોય તે એનો અર્થ હૈયે રાખે। કારણ પ્રભુના રસ્તા સીધા છે અને સાધુજન તે રસ્તે જાય છે, પણ પાપીઓ ઠોકર ખાઈને પછડાય છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, આજનો આ શાસ્ત્ર પાઠ પૈગંબર હોશિયાનો ગ્રંથ 14મો અધ્યાય આપણને તપ ઋતુનો સૌથી શ્રેષ્ઠ સંદેશ આપે છે, પ્રભુ તરફ પાછા વળો। અને આજના શાસ્ત્ર પાઠમાં 2 કડીઓ આપણા હૃદયમાં સંગ્રહી રખાય। પ્રભુ કહે છે, હું તેમના ઉપર પૂરા દિલથી પ્રેમ કરીશ, અર્થાત આપણી ઉપર પ્રભુ પૂરા મનથી પૂરા દિલથી પ્રેમ કરે છે। અને બીજી કડી, મારા તરફથી જ તેમને શ્રેષ્ઠ ફળ મળે છે, અર્થાત આપણને જે તાલંતો મળ્યા છે, જે આશીર્વાદો મળ્યા છે, એ શ્રેષ્ઠ છે, કારણ કે તે પ્રભુએ આપ્યા છે। પેલું નાનું બાળક કદાચ ઘરથી દૂર જતું ખોવાઈ જાય છે, એમ આપણે પણ આપણા દુનિયાવી જીવનમાં પાપોને લીધે, ઠઠ્ઠા મશ્કરીને લીધે અને ઠોકર ખાવાને લીધે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ। જેમ પૈગંબર હોશિયાના વખતે લોકો પ્રભુથી દૂર ચાલ્યા ગયા હતા તેમ। પણ પ્રભુ આપણને ધિક્કારતા નથી, તુચકારતા નથી, પણ પ્રભુ ખડા હૃદયે ખડા છે, ઊભા છે એમના દરવાજે કે હા મારા દીકરા, આવ, પૂરા દિલથી હું તને પ્રેમ કરીશ। અને હા, તને જે શાશ્વત ફળ મળનાર છે એ માત્ર ને માત્ર મારા તરફથી જ મળનાર છે। ચાલો આ તપ ઋતુમાં આપણે આપણા હૃદયને તૈયાર કરીએ પ્રભુના પ્રેમને સ્વીકારવા માટે, તેની દયાને અનુભવવા માટે। ઈસુની જય।